સુરત જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ખેડૂતોએ ડાંગરના મોટા પાયે રોપણી કર્યા બાદ તૈયાર કર્યા હતા અને ડાંગરનો પાક સારો થાય એવી આશા બંધાઈ હતી. જોકે વરસાદે ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવાના આરે છે. દિન પ્રતિદિન ખેડૂતોની ખેતી પ્રત્યે રુચિ ઘટતી જાય છે ત્યારે ખેડૂતોની અજ્ઞાનતા સામે આવતી હોય છે, પરંતુ કોઈક વખત કુદરતનો પણ સાથ મળતો નથી. જી હા, આવું જ કંઈક બન્યું છે સુરતના ઓલપાડ તાલુકામાં. આ તાલુકાના કાંઠા વિસ્તારો ડાંગરના ભલે અગ્રસર હોય, પરંતુ અહીંના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર ન હોવાથી તેમને આકાશી ખેતી પર જ આધાર રાખવો પડે છે. ચાલુ વર્ષે વરસાદે માંડ મહેર કરતા ખેડૂતો થોડાક અંશે ડાંગર પાકને ફેર રોપણી કરવામાં સફળ રહ્યા હતા અને બચેલા પાકને મોંઘા રાસાયણિક ખાતર નાખી ઘર બેઠા કર્યા હતા. પરંતુ ગત રોજ અચાનક જ વરસાદ પડતા ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન થવાનો વારો આવ્યો છે. આ ચાલુ સિઝને નહેરના વરસાદ ખેંચાતા નહેરના પાણીના વિલંબથી ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી જૈંટાઈ કરી ખેડૂતોએ મોંઘું ડાંગરનું વાવેતર કરી તેનો પાક જૈંટાઈ ઊભો કરીને છેલ્લે વરસાદના આવા કુદરતી આફતના લીધે ડાંગર બધું પડી ગયું છે. મારું ડાંગર લગભગ 10 વીઘા જેવું છે. એને અતિશય નુકસાન થયું છે. એનું ડાંગરનું નુકસાન. મોંઘાદાટ બિયારણ, ઊંચી મજૂરીનો દર ચૂકવીને ખેડૂતોને ડાંગર પાક માંડ તૈયાર કર્યો હતો અને ડાંગરનો પાક સારો થાય એવી આશા બંધાઈ હતી. પરંતુ જરૂરિયાત વિનાના વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ક્ષણે છીનવી લીધો છે. ઓલપાડ તાલુકાના ભટ્ટર ગામ, ટંકારમાં, સોદા મીઠા સહિતના ગામોના ખેડૂતોએ બનાવેલા ડાંગરનો પાક નાશ થવા પામ્યો છે, તો અન્ય ગામોના ખેડૂતોનો પાક નાશ થવાના આરે છે. ઓલપાડ જ નહીં, પરંતુ તાલુકા આખાના ખેડૂતોએ તૈયાર કરેલા 30,000થી વધુ એકર જમીનના પાક તૈયાર કરવામાં આવ્યો છે, જે મોટાભાગનો પાક નાશ થવાને આરે છે. મારો 8 વીઘા ભાત છે, ટોટલી કાપવાનું તૈયાર છે, પણ જે વરસાદ આગળ લેટ પડવાથી, પાણી ઉઢાડવાથી પછી જે વરસાદ પાછળથી જે નુકસાન થયું છે, એમાં અમારા જે ડાંગરની અંદર નુકસાન 8 વીઘા ભાત ઊભું છે ને ખર્ચો વધારે પડતો થઈ ગયેલો છે ને એમાં હવે ઝાઝુ નુકસાન થાય એવું છે. એવું ટોટલી ઓલપાડ તાલુકામાં 50 થી 60 વીઘા હેક્ટર ભાત છે ઊભું. તેની અંદર ટોટલી ખેડૂતોને નુકસાન છે. લીલા ભાત કે પાકા ભાત બધા જ પથારીવશ થઈ ગયા છે. એક તરફ ખેડૂતોએ ડાંગરનો પાક તૈયાર કરી દીધો છે, તો બીજી તરફ મેઘરાજા કમોસમી વરસાદને લઈને આવતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયેલો છે. હાલ ગુજરાતનો તાત મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યો છે, ત્યારે સમગ્ર દેશને મદદરૂપ કરનારો ખેડૂત જ ચિંતામાં હોય તો સરકારે પણ ખેડૂતોને સહાયરૂપ બનવું જોઈએ. એ જ ખેડૂત આલમમાં ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.